છે તો માંગવાની જ વાત. પવિત્રતા, મન પવિત્ર બને એના પ્રયત્નો કરો. એ આપણે ક્યારેય કોશિશ નથી કરતા. કોઈ ખોટો વિચાર મનમાં આવે તો આપણને એ ખબર પડે છે કે મારા મનમાં ખોટો વિચાર આવ્યો, કે આપણે જે વિચારીએ આપણને બધું સાચું જ લાગે છે. આપણા મનમાં જે પણ વિચાર, તમને વિચાર આવે છે કે તમે વિચાર કરો છો? આવે છે, કરતા નથી. હવે કોશિશ કરજો શુભ વિચાર કરવાની. તો છઠ્ઠો પ્રકાર એ પવિત્રતા. સાતમો પ્રકાર એ પરિસીમા. શું તમે તમારી સીમાઓ નક્કી કરી છે? જો આનંદ કરો, ખુશીઓ મનાવવામાં કોઈ વાંધો નથી, પણ એક કોઈ લક્ષ્મણ રેખા તમે ખેંચી છે ખરા જીવનમાં કે હા, મારા આનંદની આ સીમા છે, આની બહાર હું પગલું નહીં મૂકું. અને એ વાત તમારા બાળકોને પણ તમે કરી છે, ખૂબ તું આનંદ કર, ખૂબ મોજ કર, પણ આ આપણી મર્યાદા છે, આની બહાર ન જતો. એવી કોઈ સીમા ખરી જીવનમાં? જીવનની રમતને રમતા રમતા તમે કોઈ ક્રીઝ દોરી છે કે હા, આ ક્રીઝની બહાર નહીં જાવ, આ મારી મર્યાદા છે? સીતાજીનું હરણ રાવણ કરી ગયો, વાત સાચી, પણ ભૌતિક રીતે જોવા જાઓ તો ક્યાંક વાંક સીતાજીનો પણ ખરો ને કે એમણે લક્ષ્મણ રેખાની બહાર પગ મૂક્યો. એમ આજના સમયમાં ઘણા રાવણો બહાર ઊભા છે. જે સમયે તમે સીમાની બહાર પગ મૂકશો ને, તમારું ક્યાં હરણ થઈ જશે ખબર નહીં. મર્યાદામાં રહી. જીવનની રમત માટે બે વસ્તુ જરૂરી છે, એક ક્રીઝ અને બીજો એમ્પાયર. શું તમારા જીવનમાં કોઈ એમ્પાયર ખરો કે જે તમને નિષ્પક્ષ રૂપે ટોકી શકે? કોઈ પણ તમારા ગુરુ, પિતા, માતા, મિત્ર, સખા, કોઈને પણ એમ્પાયર બનાવો, પણ એકને એવો બનાવો કે જે તમને સાચો કે તમે ખોટા છો એ કહી શકે. તમે કહો કે અમારું જીવન, અમારી લાઈફ, છોકરાઓ કે ને એમાં મા બાપ કોણ કહેનારા? કોઈ એમ્પાયર ને એમ કે આ 4 કલાક અમે દોડીએ, તમે છે ને આઉટ નોટ આઉટ કરો છો, એવું કહેવાય એમ્પાયર? અને એમ્પાયર વગર રમત થાય? એક જોઈએ એમ્પાયર. યુવાનો જો બેઠા હોય તો કહીશ, જીવનમાં કોઈ એક એવો એમ્પાયર રાખજો. તમે ખોટા હો તો એ તમને ખોટા કહી શકે. કારણ કે જીવનમાં જ્યારે તમે એ રીતે જીવો છો કે તમે ખોટા હો છતાં કોઈની હિંમત તમને ટોકવાની નથી થતી, એટલે એક ક્ષણે તમારા પતનની શરૂઆત થઈ જાય છે. અને પછી તમને કહેશે કોણ? જીવનમાં કોઈને તો એવું બનાવો જે તમે ખોટા હો તો તમને કહી શકે કે તું ખોટો છો. અહીંયા કોઈ એક મુખ તો એવું રાખો કે જે તમને રોકી શકતું હોય, કે એ તમને ખોટા કહે તો તમને ખોટું ન લાગે, એવું કોઈ એક સ્થાન તો બનાવો. માં હોય, પિતા હોય, મિત્ર, કોઈને પણ, ગુરુ પાસે જઈને કહો. અત્યારે તો ગુરુ કોણ? જે આપણને વીઆઈપી ફેસિલિટી આપે એ સારા ગુરુ. જે આપણું કામ કરી આપે એ આપણા ભગવાન. અત્યારે લોકોની વ્યાખ્યા કેવી સરળ છે. લોકોને તો ભગવાન પણ 7 દિવસના 7 જોઈએ. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, અને શનિવારે અહીંયા ન જાઓ તો એને ખોટું લાગી જાય. હવે આ રીતે ભગવાન નક્કી કરવાના હોય, આ રીતે ભક્તિ થાય? આપણું ભગવાન કોણ? કોઈ કોને માનો? જે આપણું પહેલું કામ કરી આવે એ આપણા ભગવાન. તમારે કામવાળો જોઈએ છે કે ભગવાન જોઈએ છે? એ તો નક્કી કર. લોકોને તો શું, બસ જે પહેલા જઈને જ્યાં આપણું ક્લિક થઈ જાય ભગવાન. ભગવાન એ શબ્દને સમજ્યા છો? કોઈ એમ કે હું ભગવાનમાં નથી માનતો તો એને કઈ 1 મિનિટ ઉભો રહે, તું ભગવાન સમજે છે શું? તે ભગવાનની વ્યાખ્યા શું કરી કે તું કહે છે કે હું ભગવાનમાં નથી માનતો? તો કયા ભગવાનમાં નથી માનતો? કેવા ભગવાનને તું નથી માનતો? એની ડેફિનેશન તે શું કરી ભગવાન શબ્દની? પહેલા એ સમજાવ. ભગવાન તો સમાધાન છે, એ પ્રશ્નાર્થ નથી, એ પૂર્ણ વિરામ છે. જીવનના ઉઠેલા દરેક પ્રશ્નોનો પૂર્ણ વિરામ, એનું નામ ભગવાન. તો એક પરિસીમા આપણા જીવનની, એક મર્યાદા. હું વૈષ્ણવ છું, આ મારી મર્યાદા છે. અને મર્યાદા એ તમારું બંધન નથી, એ તમારું ગૌરવ છે. એની શરમ ન કરો. તમે તિલક કરતા હો તો એની શેની શરમ? એ તમારું ગૌરવ છે. ક્રોધ કરતા શરમાવું જોઈએ, લોભ કરતા શરમાવું જોઈએ, ઈર્ષા કરતા શરમાવું જોઈએ, પાપ કરતા શરમાવું જોઈએ. આજે તકલીફ એ છે સમાજની, પાપ કરનારો કોન્ફિડન્સમાં ફરે છે અને પુણ્ય કરનારો શરમમાં ફરતો હોય છે. એને દરેક વાતનો સંકોચ લાગે. અપમાન કરતા શરમ નથી આવતી, પણ માફી માંગતા શરમ આવે.
કે અંદરથી તો બહુ ઈચ્છા થાય અને સોરી કહી દઉં, પણ શરમ લાગે છે. આ કલયુગની વિચિત્રતા. પાપ કરતા શરમ ના આવે અને પુણ્ય કરતા સંકોચ લાગે. ગૌરવ થવું જોઈએ. તિલક કરવું, ધોતી બંધું, માળા ફેરવું, મંદિરે જાવું, લોકો એમાં શરમાય. ગૌરવ થવું જોઈએ. તમારું આ જે સીમા છે, તમારી મર્યાદા છે, એ તમારું બંધન નથી, એ તમારો આધાર છે. જેમ એક પાતળી વેળ હોય, ઉગતી હોય, અને એને કોઈ લાકડી સાથે બાંધવામાં આવે અને કોઈ એમ કે આટલી પાતળી વેળને બાંધી દીધી, પણ એ બાંધી એનું બંધન ન કહેવાય, એનો આધાર કહેવાય. એમ કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ગ્રંથ, કોઈ સ્વરૂપ, કોઈની સાથે પણ તમારી શ્રદ્ધાની વેળને બાંધો તો એનું બંધન નથી, એનો આધાર છે. તમે તમારા નિયમોને પાળો છો, એ તમારું બંધન નથી, એ તમારો આધાર છે. તો સાતમી વાત એ પરિસીમા. તમારી એક સીમા તમારે દોરવાની, તમારે નક્કી કરવાની. અને તમે નક્કી કરી શકતા હો તો ગુરુજનો પાસે બેસી એક નક્કી કરો કે આ મારી સીમા છે. હા, કર્યું, બધી જ વાત બરાબર છે, પણ ક્યાં સુધી, એનો અંત ક્યાં? કોઈ એક ઉંમરે આવીને તો આપણે ઉભા રહીએ ને કે બસ હવે મર્યાદામાં રહેવું છે, હવે સાદાઈનું જીવન જીવવું છે, હવે આ રીતે જીવવું છે. એક સીમા તો નક્કી કરીએ ને. એ તમે નક્કી કરો. ચલો 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે, તમે કોઈ આપણે નક્કી કરી દઈએ, પણ ક્યારેક તો આવીને થંભવું પડે ને. નહીં તો આ જીવન વહેતું વહેતું ક્યાં પૂરું થઈ જશે ખબર નહીં પડે. એક સીમા નક્કી કરો. ચલો તમે ધર્મની વાત ન માનો, વિજ્ઞાનની વાત, તો ડોક્ટરની તો વાત માનો ને. જેમાં ડોક્ટરોની સલાહથી લખાયેલું હોય ઇન્જરિયસ ટુ હેલ્થ, એ વસ્તુ મારા જીવનમાં નહીં આવવા દઉં, એટલું તો નક્કી કરી શકીએ. તમે અધ્યાત્મ કે કોઈ ધર્મગુરુની વાત ન માનો, પણ ડોક્ટરની વાત તો માનો. એક સીમા નક્કી કરો. એ સીમાથી, એ પરિસીમાથી પ્રસન્નતા પ્રગટ થશે. આઠમી વાત, આઠમો પકાર એટલે પુણ્ય. પુણ્યને પ્રેમ કરતા શીખો, પુણ્યનું સંચય કરતા શીખો. આ તમે જે પણ સત્કાર્ય કરો છો એ પુણ્ય રૂપે સંચય થાય છે, અને આવતા જન્મમાં એ જ સદભાગ્ય બનીને તમને પાછું મળે છે. ભેગું કરવા જેવું હોય તો બે વસ્તુ જીવનમાં, એક પુણ્ય અને બીજું આશીર્વાદ. આ બે વસ્તુ ભેગી કરો, કારણ કે જ્યારે તમારું દુર્ભાગ્ય આવશે અને તમારા કર્મો તમને સાથ નહીં આપે, ત્યારે આશીર્વાદ અને તમારા પુણ્યો એ તમને તારી દેશે. આ બે વસ્તુ દુર્ભાગ્યમાં તારી દેશે જો ભેગું કરેલું હશે ને. તો આ બે વસ્તુ બને એટલી જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરો. આશીર્વાદ જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરો, કારણ કે જ્યારે દુર્ભાગ્ય ભાગ્ય સાથ નહીં આપે ત્યારે આશીર્વાદ તારી દે, પુણ્યો તારી દે છે. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. किसी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. આ જીવન કોઈને ઉપાડવા માટે થાય. આ ભગવાને હાથ આપ્યા છે કોઈને પાડવા નહીં, પડેલાને ઉપાડવા માટે. कभी काशी मथुरा गोकुल में गया, गंगा नहाते हुए ये ख्याल आ गया. कभी काशी मथुरा गोकुल में गया, गंगा नहाते हुए ये ख्याल आ गया. कभी माँ बाप की सेवा की ही नहीं,
कभी माँ बाप की सेवा की ही नहीं, फिर आंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। આખી દુનિયામાં સમાજ સેવા કરવા ફરતો હોય પણ ઘરે મા બાપને જે સાચવી ન શકતો હોય તેની શું સમાજ છે? લોકો કહે કે અમારા મા બાપ અનુકૂળ નથી. અનુકૂળ એ ન થાય, આપણે થવાનું. કોશિશ તો આપણે કરવાની હોય. જે વર્ષોથી સંઘર્ષમાં જીવ્યા હોય અને આખી જિંદગી સંઘર્ષમાં કાઢી અને બાળકોને ઉછેર્યા હોય, એ જ બાળકો મોટા થઈને કે તમે અમારા માટે કર્યું શું, ત્યારે મા બાપના હૃદયમાં શું અનુભવ થાય? આખી જિંદગી જે મા બાપ ઘસાયા છે એનો તો ઉપકાર, જો ઘણા લોકોના તો ઉપકાર લઈને જ ફરવું પડે, એ ઉતરી ન શકે, એનો બદલો ન ચૂકવી શકાય. મા બાપના ઉપકાર ક્યારે ચૂકવી શકાતા નથી. એ ગમે તેવા હોય એમને સ્વીકારવા જ પડે, કારણ કે મા બાપ તમે પસંદ નથી કર્યા, ભગવાને પસંદ કરીને આપ્યા છે. એ બદલા એવી અપેક્ષા ન રાખો. તમે કઈ રીતે એમને અનુકૂળ થઈ શકો છો એના પ્રયત્ન કરો. દરેક લોકો કે અમારે કરવું તો છે પણ એ અમને અનુકૂળ થાય, એ બદલા એના કરતા તમે અનુકૂળ થાઓ, પ્રયત્ન કરો. યુવાનોને હું કહીશ, વૈષ્ણવ થયા છો, પ્રયત્ન કરો. ઠાકોરજી ત્યારે જ પ્રસન્ન થશે જ્યારે ઘરમાં માતા પિતા પ્રસન્ન હશે. મંગળ પર જીવન છે કે નહીં એને શોધવા માટે વૈજ્ઞાનિકો જાય છે કે મંગળમાં જીવન છે કે નહીં, પણ જીવનમાં મંગળ છે કે નહીં એની કોશિશ કરીએ છીએ. એ મંગળ પર જીવન શોધવા જઈએ પણ આ જીવનમાં મંગળનું શું? પરિવારમાં જો પ્રસન્નતા પ્રગટ ન થઈ તો આ બધું ભાર બની જશે, મેળવેલું ભાર થઈ જશે. પરિસીમાઓ નક્કી કરો, મર્યાદાઓ નક્કી કરો, પુણ્ય સંચય કરો, જીવનમાં ભેગા કરો પુણ્ય, અને ઘરથી એની શરૂઆત કરો. ક્યાંથી પુણ્ય બાંધી શકે? નહીં તો પછી ડોક્ટરો બધા દવા લખી આપે ને બીમાર પડીએ, દરેક દવામાં જોઈએ અલ્થ્રોમાઇસિન, નામાઇસિન, નામાઇસિન. દવાની પાછળ શું હોય? માય સિન એટલે પાપ. છેલ્લે તો મારા જ પાપ છે, એ જ ફરી ફરીને આવે છે. જ્યારે પણ અવસર મળે પુણ્ય કરવાના એકત્રિત કરી. 8મું પુણ્ય સંચય પકાર. દશાબ્દી વર્ષ નિમિત્તે 10 પની વાત કરવાની. 9મો પકાર એટલે આપણી પરંપરાઓ. પરંપરાઓનું પણ એક બળ હોય છે. પરંપરાઓ આપણી ઓળખાણ હોય છે. મોડર્ન થવાના પ્રયત્નોમાં આપણે આપણી બધી પરંપરાઓ, આ કરીને શું, આ કરીને શું, આનું શું. જો દરેક વસ્તુના, આજે યુવાનોમાં વાય શબ્દ સૌથી ફેવરેટ કોઈ શબ્દ હોય યંગસ્ટરો તો વાય, દરેકમાં વાય. પણ બધી વસ્તુનો કદાચ વાયનો આન્સર ન મળે એનો અર્થ એ નથી થતો કે એ બધું ખોટું છે. સારી વસ્તુ કરો તો આપમેળે સમજાશે, પણ એવો આગ્રહ રાખશો કે મને સમજાય પછી જ બધું કરું તો ઘણી બધી વસ્તુઓથી વંચિત રહી જશો, તમે એને ચૂકી જશો. પરંપરાઓને નિભાવજો. અમે તો વિશ્વભરમાં જઈએ તો એક જ વાત, અમે કોઈને કન્વર્ટ કરવા માટે નથી આવતા, અમે તો કન્વિન્સ કરવા માટે આવીએ છીએ. અમારો કોઈ ઉદ્દેશ્ય એ નથી હોતો કે બીજાને વાળીને એને કંઠી બાંધી દઉં કે પેલાને વાળી દઉં, નાને વાળી દઉં. ના, જે જ્યાં છે ઠીક છે. અમને તો ઉદ્દેશ્ય એ છે જે વૈષ્ણવ છે એ એની પરંપરાને નિભાવી અને એક વૈષ્ણવ પરિવારમાં એક આદર્શ રૂપે જીવે. જે વડીલોના સંસ્કારો છે એ એમની આવતી પેઢીઓમાં વહેતા રહે, એના માટે આ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આ પુરુષાર્થ એક જ વસ્તુ માટેનો છે કે એક વૈભવ પરંપરાનો આપીને આપણા પૂર્વજો ગયા છે. કદાચ તમારા વડીલો તમારા જેટલા કદાચ સુખી નહોતા, ગામડામાં રહેતા, તમારા જેટલું ધન કદાચ એમની પાસે નહોતું, પણ એમના ચહેરા પર જે શાંતિ દેખાતી એ આજે તમારા ચહેરા પર નથી. આજે આપણા ચહેરા પર એ પ્રસન્નતા નથી દેખાતી. એમની પાસે કદાચ આપણા જેટલો વૈભવ નહોતો, એટલી સુખ સુવિધાઓ નથી, કેટલા સંઘર્ષમાં જીવતા હતા, પણ એમના ચહેરા પર જે સંતોષ દેખાતો એ શું આજે આપણા પર આટલું બધું મેળવ્યા છતાંય આપણા ચહેરા પર એ સંતોષ દેખાય છે? કેમ? શા માટે? શેની આ દોડ છે? ક્યારે આ તૃપ્તિ થશે?
સંતોષ આપીને મળે છે. એમના ઘરે, વડીલોના ઘરે ગામડામાં કંઈ નહોતું, છતાં એમના આંગણે જ્યારે બ્રાહ્મણ આવતા ને ત્યારે પોતાના લોટમાંથી વાટકો ભરી એને ઝોલીમાં આપતા. સંતોષ મેળવવાથી નથી મળતો, આપવાથી પ્રગટ થાય છે. શાંતિ મેળવવાથી નથી પ્રગટ થતી, ત્યાગથી શાંતિ આવે છે. ત્યાગાત શાંતિ ભવિષ્ય, આપવાથી શાંતિ. આપણને અત્યારના સમયના લોકોને એમ છે મેળવવાથી સુખ આવશે, મેળવવાથી શાંતિ આવશે, મેળવવાથી સંતોષ આવશે. આ બેઝ જ ખોટો છે. આ બધું આવે છે મેળવવાથી નહીં, આપવાથી. કારણ કે આપો ને એટલું જ તમારું, મેળવો એ તમારું નહીં. કારણ કે માલિક ત્યારે જ કહેવાય કે તમે આપી શકો. એ તમારું કહેવાય જે મેં આપ્યું એટલું તમારામાં લખાઈ ગયું. એ નાના મકાનોમાં રહેતા એ વડીલો, તમે જોયું હશે વડીલોને, એમણે આપ્યું જ છે આખી જિંદગી. તમે જોજો આખા ગામ માટે ઘસાયા હશે, પરિવાર માટે ઘસાયા હશે. એક એ વડીલ અને આખા કુટુંબને પોતે મહેનત કરીને પોષતા હોય. એમણે પરિશ્રમ તમે જોયો છે. તમારી અંદર આ વૈષ્ણવના સંસ્કાર ક્યાંથી આવ્યા? તમને બેસીને કોઈએ ભણાયા નથી. જેમ હમણાં ક્લાસીસ ચાલે છે, કદાચ એવા ક્લાસીસમાં તમે નથી ગયા, પણ તમારા વડીલોને તમે ધર્મ પાળતા જોયા છે. એ ચુસ્તતાથી પાળતા જોયા છે. એ બા 2 ડિગ્રી તાવમાં તપતા હોય છતાંય સેવાનો સમય થાય એટલે ઊભા થઈને અપરસમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં પહોંચતા તમે જોયા છે. તમે ધર્મની વાતો નથી સાંભળી, તમે ધર્મ કરતા તમારા વડીલોને જોયા છે. અને જોયું છે ને, એ તમારા નસોમાં વહી રહ્યું છે, લોહી રૂપે, સંસ્કારો રૂપે. તમે આંખ સામે ધર્મ જોયો છે. અત્યારે ધર્મની વાતો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, પણ પૂર્વના લોકો જે ધર્મ કરી ગયા ને, એમણે વાતો નહીં કરી, એમણે ધર્મોને જીવ્યા. બેનરો લગાવવાથી ધર્મના પ્રચાર નથી થતા, ધર્મને જીવવાથી ધર્મ આગળ વધે છે. તમારે તમારા પરિવારમાં જો ધર્મ આગળ લઈ જવો હશે તો તમારે ધર્મ જીવવો પડશે. તમારે હવેલીએ જવું પડશે. શું આપણે એવું નક્કી ન કરી શકીએ કે અધિક માસના દિવસો ચાલે છે, બીજા કોઈ નિયમ ન લઈએ તો ઠીક છે, પણ રોજ સાંજના એક કારમાં બેસી અને ઠાકોરજીના દર્શન કરવા જઈશું? એટલો નિયમ ન લઈ શકીએ? અઠવાડિયામાં એકવાર એવું નક્કી ન કરી શકીએ કે અઠવાડિયા